નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણુ અને એની અંદર ખાસ કરીને ઇલેક્ટ્રોનની ગોઠવણી એના વિશેનો આજે લેક્ચર નંબર 2. તો આજે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુમાં કેવી રીતે થયેલી હોય એની ચર્ચા કરીશું. એ પહેલાં આપણે અગાઉ જે લેક્ચર 1માં શીખ્યા હતા કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાય અને ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાય, જે આપણે ફરી એકવાર યાદ રાખી લઈશું. મિત્રો હવે ખાસ આપણે ધોરણ 9, 10 કે ગમે તે આગળ તમે વધશો ભણવામાં, શરૂઆતના 1 થી 20 તત્વો એના વિશેની માહિતી, એમના નામ, એમની સંજ્ઞા શું, એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, એનો પરમાણુ ક્રમાંક કેટલો, એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય, એ ખાસ જરૂરી બને છે. ઘણી વખત એ જાણતા હોવા જોઈએ આપણે. તો 1 થી 20 તત્વો, એમના નામ, સંજ્ઞા, એની અંદર કેટલા પ્રોટોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય, એનો પરમાણુ ક્રમાંક કેટલો અને એની ઇલેક્ટ્રોન રચના વગેરેની વાત આપણે કરીશું. તો 1 થી 20 તત્વો ખાસ તમે કદાચ ધોરણ 8 અથવા 9માં તમે તમારા વિષય શિક્ષકે તમને ભણાવેલું પણ હશે કે કઈ રીતે આ નામ યાદ રાખવા, એનું સૂત્ર પણ તમને બનાવીને આપ્યું હશે. તો આપણે ફરી એકવાર યાદ રાખી લઈશું. મિત્રો પહેલાં 1 થી 10 માટેનું સૂત્ર યાદ રાખીશું. હા હીલી બેબો કાનો ઓફની. મિત્રો શરૂઆતમાં એક સૂત્ર યાદ રાખવાનું છે. હાહીલી બેબો કાનો ઓફની. હાહીલી બેબો કાનો ઓફની. 9-10 વાર રિવિઝન કરશો મગજમાં એટલે સૂત્ર ચોક્કસપણે તમને યાદ રહી જશે. તો આ 1 થી 10 તત્વો તમને યાદ રહી જશે. બીજું સૂત્ર આપણે જોઈ લઈએ. 100 અહીંથી એક ભાગ પાડી દેવાનો, ભેગું યાદ નહીં રાખી લેવાનું. 100 ફોસક આપો કે. 100 ફોસક આપો કે. બીજું સૂત્ર, 2 સૂત્ર યાદ રાખીશું મિત્રો. હાઈલી બેબો કાનો ઓફની અને બીજું સૂત્ર એટલે 11 થી શરૂ થઈ યાદ રાખવાના. બીજું સૂત્ર વાપરો એટલે 11 થી, પહેલું 1 થી 10. 100 ફોસક આપો કે. ચલો હવે આ સૂત્ર પરથી નામ કઈ રીતે બને છે જોઈએ. હાનો મતલબ હાઇડ્રોજન, એટલે હા યાદ આવે એટલે તરત હાઇડ્રોજન તમને યાદ આવી જશે. જેની સંજ્ઞા, કઈ સંજ્ઞા વડે એને દર્શાવાય છે તો કેપિટલ H. સંજ્ઞાનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય એટલું યાદ રાખવાનું. ક્યારે બીજી ABCDમાં H કરશો હાઇડ્રોજનની જગ્યાએ તો ખોટું પડશે. હિલિયમ, હી એટલે હિલિયમ, જેની સંજ્ઞા છે HE. બીજો અક્ષર સ્મોલ લેટર હોય ત્યાં કેપિટલ કરાય નહીં, પહેલો અક્ષર કેપિટલ. લી એટલે લિથિયમ, LI. બેરેલિયમ, એટલે બેરેલિયમ, જેની સંજ્ઞા છે BE. ને બો એટલે બોરોન, જેની સંજ્ઞા માત્ર B, એટલે આ બંનેની સંજ્ઞામાં આડું અવળું ના થઈ જાય એનું ધ્યાન રાખજો. કા એટલે કાર્બન, જેની સંજ્ઞા છે C. નો એટલે નાઇટ્રોજન, બરાબર ને. કા નોની જગ્યાએ કા ના યાદ રાખશો એટલે નાઇટ્રોજન ડાયરેક્ટ આવી જશે. N એની સંજ્ઞા. O એટલે ઓક્સિજન, તેની સંજ્ઞા છે O. ફ એટલે ફ્લોરિન, જેની સંજ્ઞા છે મિત્રો F. ની એટલે નિયોન, જેની સંજ્ઞા છે Ne.
તો મિત્રો સૂત્રો આવડશે ને તમે જુઓ તો પહેલા અક્ષર ઉપરથી તમને આખું નામ ઝડપથી યાદ આવી શકશે. ઘણા ફાયદા છે સૂત્રના, એ આપણે આગળ જતાં તમને ખ્યાલ આવશે. ચલો બીજું સૂત્ર શરૂ થાય છે તો સોડિયમ, જેની સંજ્ઞા મિત્રો અહીંયા આગળ સંજ્ઞા થોડી અલગ પડશે. Na તમને સથી નામ શરૂ થાય છે એટલે એસ ઉપર સંજ્ઞા હોય એવું વિચારવાનું નહીં. હવે એનું પણ કારણ હોય છે મિત્રો, જે તમે ભણી ચૂક્યા હશો અથવા તો ભણશો, કે અમુક તત્વોના નામના લેટિન નામ, જેમ કે સોડિયમનું લેટિન નામ છે મિત્રો નેટ્રિયમ. સોડિયમને લેટિનમાં શું કહેવાય છે? નેટ્રિયમ. એટલે નેટ્રિયમ પરથી અહીંયા સંજ્ઞા આવી છે મિત્રો Na. એટલે કેટલાક તત્વો એવી હોય જેની સંજ્ઞા આપણે યાદ રાખવી પડે, એમાં ખાસ એક સોડિયમ Na. એટલે મેગ્નેશિયમ. એટલે મેગ્નેશિયમ, જેની સંજ્ઞા છે Mg. એટલે એલ્યુમિનિયમ. એટલે એલ્યુમિનિયમ, જેની સંજ્ઞા છે Al. C એટલે સિલિકોન. જેની સંજ્ઞા છે Si. એટલે ફોસ્ફરસ. હવે ફોસ્ફરસનો સ્પેલિંગ તમે લખો મિત્રો તો PHO એવી રીતના શરૂ થાય છે. PHO એટલે P ઉપરથી એની સંજ્ઞા છે P, હ ઉપરથી F નહીં, પણ એની સ્પેલિંગ PHO લખાય છે, એટલે ફોસ્ફરસનો P. સલ્ફર. એટલે સલ્ફર, જેની સંજ્ઞા છે S. એટલે ક્લોરીન, જેની સંજ્ઞા છે Cl. એટલે આર્ગોન, જેની સંજ્ઞા છે Ar. એટલે પોટેશિયમ, જેની સંજ્ઞા છે K. હવે અહીંયા આગળ પણ મિત્રો લેટિન નામ પરથી પોટેશિયમની સંજ્ઞા છે, એટલે એ પણ આપણે યાદ રાખવી પડશે. અને K એટલે કેલ્શિયમ, જેની સંજ્ઞા છે Ca. એના સ્પેલિંગ છે Cla, એટલે Ca. બરાબર છે મિત્રો. તો સૂત્ર પરથી આપણે 20 નામ અને એમની સંજ્ઞા એ જોઈ. હવે મિત્રો સવાલ છે એમાં કેટલા પ્રોટોન હોય, કયા તત્વમાં કેટલા પ્રોટોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય. તો મિત્રો આ 1 થી 20 સળંગ તત્વો છે, આડાઅવળા નથી. આ આવર્ત કોષ્ટક જે બનાવેલું છે રસાયણ વિજ્ઞાનીઓએ, એ પ્રમાણે સળંગ તત્વો છે. હવે એમના પરમાણુ ક્રમાંક પ્રમાણે ચડતા ક્રમમાં છે, એટલે જે નંબર ઉપર જે તત્વ હોય એ એમનો પરમાણુ ક્રમાંક છે, અથવા તો એમાં પ્રોટોનની સંખ્યા એટલી છે એવું તમે કહી શકો. જેમ કે માનો કે બેરિલિયમમાં પ્રોટોન કેટલા એવું આપણે કહેવું હોય તો બેરિલિયમ કયા નંબરે આવે છે? He2 ચોથા નંબરે, 1 2 3 અને 4. તો એમાં કેટલા પ્રોટોન હશે? 4 પ્રોટોન હશે. ટૂંકમાં અહીંથી શરૂ કરું તો પહેલો નંબર છે માટે 1 પ્રોટોન, બીજો નંબર છે માટે 2 પ્રોટોન, ત્રીજો નંબર છે તો 3, 4, 5, 6, 7, ઓક્સિજનમાં 8, ફ્લોરિનમાં 9, નિયોનમાં 10, સોડિયમમાં 11, મેગ્નેશિયમમાં 12, એલ્યુમિનિયમમાં 13, સિલિકોનમાં 14, ફોસ્ફરસમાં 15, સલ્ફરમાં 16, ક્લોરીનમાં 17, આર્ગોનમાં 18, પોટેશિયમમાં 19 અને કેલ્શિયમમાં 20. આ રીતે મિત્રો 1 થી 20 તત્વો છે તો એ સળંગ જ છે, એટલે એમાં એટલા જ પ્રોટોન હોય. તો એક સહેલાઈ આ થઈ ગઈ મિત્રો. કોઈ તમને પૂછે કે ઓક્સિજનમાં પ્રોટોન કેટલા, તો તમારે સૂત્ર બોલવાનું Ha2 ઓનો ઓક્સિજન આવી ગયો, કયો નંબર છે પછી ગણી નાખવાનો તમારે. બરાબર, આ રીતે ગણીશું કે Ha2 ઓ 8મા નંબરે આવ્યો, માટે 8મા નંબરે છે, માટે એમાં પ્રોટોન કેટલા હશે? 8. તો સૂત્ર પરથી એક આ ફાયદો થાય. બરાબર છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન કેટલા? તો મિત્રો લેક્ચર 1માં જ મેં એક વાક્ય લખ્યું હતું, પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય એટલા જ કોણ હોય? ઇલેક્ટ્રોન. તો 1 પ્રોટોન હોય તો 1 ઇલેક્ટ્રોન. તો આ બીજો ફાયદો કે જે નંબર હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. બરાબર છે મિત્રો. હું ઝડપથી લખી દઉં છું.
તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત થઈ. હવે વાત છે પરમાણુ ક્રમાંક. તો મિત્રો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપવી હોય તો પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને, બંને સમાન જ હોય છે, તો પ્રોટોનની સંખ્યાને કહો અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને, એનો શું કહેવાય? પરમાણુ ક્રમાંક. જેમ કે હું તમને કહું કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો તમારે શું જોવું પડે? એમાં પ્રોટોન કેટલા? 1, તો માટે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 1. તો મિત્રો હવે તમે કહી શકો બધા સળંગ જ આવશે, કારણ કે આનો 2 પ્રોટોન છે, માટે એનો પરમાણુ ક્રમાંક 2 થશે. 3 છે તો 3, 4 છે તો 4. થઈ ગયું ને મિત્રો સહેલું? તો અહીંયા આગળ તમારે વિકલ્પો, ખાલી જગ્યા માટેના ઘણા બધા પ્રશ્નો એ સોલ્વ થઈ જાય છે મિત્રો. પહેલાં તો મિત્રો મારે એવા પ્રશ્નો બનાવવા હોય કે આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો, તો એવા હું કેટલા પ્રશ્ન બનાવી શકું? 20. તો 20 પ્રશ્નો એ સોલ્વ થયા. બીજું મિત્રો ઇલેક્ટ્રોન કેટલા, એવા 20 પ્રશ્નો, તો 20 ને 20 40. પ્રોટોન કેટલા, એવા 20 પ્રશ્નો, તો 60. એની સંજ્ઞા કઈ, એવા 20 પ્રશ્નો, તો 80 પ્રશ્નો થયા. હોય 80 ઉલટા પણ કહેવાય કે એક પરમાણુનો પરમાણુ ક્રમાંક 3 છે, તો એ તત્વનું નામ શું હોય? તો લિથિયમ. તમારે આ રીતે ગણવું પડે. ત્રીજા નંબરે કયું તત્વ આવે? હા, લી. તો લી મતલબ લિથિયમ, તો જવાબ શું આવશે? લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 3. તો 80 પ્રશ્નો આ રીતે બને અને 80 પ્રશ્નો ઉલટા બને, એટલે 160 પ્રશ્નો મિત્રો અહીંયા આગળ સોલ્વ થયા કોષ્ટક પરથી. બરાબર છે મિત્રો? હવે વાત કરવાની છે કે આપણે જે ઇલેક્ટ્રોન મૂક્યા છે એ ઇલેક્ટ્રોન દરેક તત્વમાં કઈ રીતે ગોઠવાયેલા હોય એની ચર્ચા મિત્રો કરવાની છે. તો જેટલી શક્ય બને એટલા તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે આજે શીખી લઈશું. મિત્રો હવે તમે એ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવેલું રાખેલું હોય તો ત્યાં જ તમારે જોવાનું, જેથી મારે પેજ ફેરવીને બતાવવું પડે નહીં. એટલે દોરી અને સાઈડમાં રાખશો. ઇલેક્ટ્રોન રચનાની વાત છે. તો નંબર 1 તત્વ છે હાઇડ્રોજન. જાણો છો, હાથી શરૂઆત થાય. ચલો સંજ્ઞા ફરીવાર યાદ કરાવું તો એની સંજ્ઞા છે કેપિટલ H. બરાબર. ચલો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા હોય ઇલેક્ટ્રોન? તો પહેલા નંબરે છે, માટે 1 જ ઇલેક્ટ્રોન હોય. તો આનો હાઇડ્રોજનનો પરમાણુ કઈ રીતનો હોય? તો વચ્ચે પરમાણુ કેન્દ્ર હોય, એની ફરતે પહેલી કક્ષા હોય. ચલો મિત્રો આને બીજી કક્ષાની જરૂર ખરી નહીં. કેમ? 1 જ ઇલેક્ટ્રોન છે અને આપણે શીખ્યા કે પહેલી કક્ષામાં વધુ 2 સમાય. તો આને તો કેટલા સમાવવાના છે? 1 જ. તો 1 અહીંયા આવેલો જ હશે, જેટલા હોય એટલા જ. હવે હાઇડ્રોજન પાસે બીજો ઇલેક્ટ્રોન જ નથી, તો અહીંયા મૂકી શકે નહીં. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આ રીતની હોય મિત્રો કે પરમાણુ કેન્દ્રની ફરતે પહેલી કક્ષામાં આ જે એક ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં આવેલો હોય. બરાબર છે મિત્રો? એને ઇલેક્ટ્રોન રચનાનું તમારે દર્શાવવી હોય તો આકૃતિ સાથે નિરૂપણ આ રીતે કરાય અને શોર્ટમાં આ રીતે લખાય છે કૌંસમાં 1, મતલબ પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બીજા નંબરના તત્વની વાત કરીએ તો બીજું છે હી ઉપરથી હિલિયમ. મિત્રો હિલિયમની સંજ્ઞા છે He. ચલો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો તમે કહેશો 2, કારણ કે બીજા નંબરે આવે છે. તો એની ઇલેક્ટ્રોન રચના વચ્ચે પરમાણુ કેન્દ્ર, એની ફરતે પહેલી કક્ષા. ચલો આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના છે? તો તમે કહેશો 2, કારણ કે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે. ચલો 2 ઇલેક્ટ્રોન હું પહેલી જ કક્ષામાં મૂકી શકું? તો તમે કહેશો હા. કેમ? કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય અને અહીંયા 2 જ સમાવવાના હતા, તો આપણે સમાવી દીધા. તો આની ઇલેક્ટ્રોન રચના થશે કૌંસમાં 2, મતલબ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય. ત્રીજા નંબરના તત્વની વાત કરીએ તો ત્રીજા નંબરનું તત્વ છે મિત્રો લિથિયમ, જેની સંજ્ઞા છે મિત્રો Li. એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ગણી શકીશું ત્રીજો નંબર, માટે 3 ઇલેક્ટ્રોન હોય. તો ચલો હવે 3 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. કઈ રીતે હોય તો જોઈએ. વચ્ચે પરમાણુ કેન્દ્ર,
એની ફરતે પહેલી કક્ષા। મિત્રો આપણે કેટલા સમાવવા છે? 3। પહેલી કક્ષામાં 3 એ 3 મૂકી શકાય? તો તમે કહેશો ના સર, કેમ? કારણ કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, તો આપણે અહીંયા 3 મૂકવા તો છે 3, પણ પહેલી કક્ષામાં 2 મૂકી દઈશું એટલે પહેલી કક્ષા આપણને ના પાડી દેશે કે હવે ત્રીજો મૂકતા નહીં, મારી જોડે જગ્યા નથી। માટે હવે વધ્યો કેટલો ઇલેક્ટ્રોન? 1, કારણ કે 3 માંથી 2 તો મૂકી દીધા। તો 1 ઇલેક્ટ્રોન માટે હવે બીજી કક્ષાની જરૂર પડશે, બરાબર છે? 3 માંથી 2 તો પહેલી કક્ષામાં આવી ગયા, 2 ને પહેલી કક્ષાએ ના પાડી નહીં, એટલે 2 તો અહીંયા જતા રહ્યા। હવે 3 માંથી 2 ગયા એટલે કેટલો ઇલેક્ટ્રોન વધ્યો? 1। એ 1 જે ઇલેક્ટ્રોન વધ્યો એ બીજી કક્ષામાં હશે, એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોન થઈ ગયા લિથિયમના। તો આની ઇલેક્ટ્રોન રચના મિત્રો લખાય 2 1। પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1, 2 1। નંબર 4, હાહિલી 2 બેરેલિયમ। જેની સંજ્ઞા છે Be। ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આપણે કહીશું 4, કારણ કે ચોથા નંબરે આવે છે, બરાબર છે? તો ચલો એની ગોઠવણી જોઈએ। વચ્ચે પરમાણુ કેન્દ્ર, એની ફરતે પહેલી કક્ષા। તો આપણે સમાવવા કેટલા છે? 4। તો પહેલી કક્ષામાં 4 મૂકવા જઈશું તો પહેલી કક્ષા કહેશે ના ભાઈ ના, મારે તો 2 જ જોઈએ, 2થી હું ધરાઈ ગઈશ। તો 4 માંથી 2 ગયા પહેલી કક્ષામાં, તો વધ્યા કેટલા? 4 માંથી 2 મૂકી દીધા, તો આપણી પાસે કેટલા વધ્યા? બીજા 2 વધ્યા। તો એ 2 માટે આપણે શું કરવું પડશે મિત્રો? બીજી કક્ષા દોરવી પડશે। ચલો બીજીમાં આપણે કેટલા મૂકીશું? 2, કારણ કે આપણી જોડે 2 જ વધ્યા હતા, એટલે 2 અંદર અને 2 બીજી કક્ષામાં, કુલ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા। તો આની ઇલેક્ટ્રોન રચના થશે મિત્રો પહેલી કક્ષામાં 2, બીજીમાં પણ 2, એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2 2, બરાબર? દોરવી હોય તો આ રીતે પરીક્ષામાં પૂછાય ની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે, તો ઇલેક્ટ્રોન રચના આ રીતે દર્શાવાય। પહેલાં પહેલીમાં જેટલા મૂક્યા હોય એટલા, પછી બીજીમાં, પછી કદાચ આગળ જતાં ત્રીજીમાં મૂકવા પડશે તો ત્રીજી, ચોથી, એ રીતે વધારીશું। ખ્યાલ આવે છે મિત્રો? આગળ વધીએ। નંબર 5, હાહિલી 2 બો। 5મા નંબરે કોણ છે? બો ઉપરથી બોરોન। ઇલેક્ટ્રોન રચના જોઈએ એની। તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 5મા નંબરે આવે છે, માટે 5 ઇલેક્ટ્રોન હોય। તો 5 ઇલેક્ટ્રોનને ગોઠવીએ। વચ્ચે પરમાણુ કેન્દ્ર, એની ફરતે પહેલી કક્ષા। પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 2। તો 5 માંથી આ 2 જ લેશે, બરાબર? 5 માંથી 2 પહેલી કક્ષા પરમિશન આપશે કે 2 મૂકી દો, 5 5 હું લઈશ નહીં। તો 5 માંથી 2 મૂક્યા, કેટલા વધ્યા આપણી જોડે? 3। તો એ 3ને આપણે મૂકીશું બીજી કક્ષામાં, રાઈટ? હવે બીજી કક્ષા 3ને ના પાડી શકે? ના। હવે તમને એવું થાય કે પહેલીમાં 2 તો બીજીએ 2 જ કહેશે, પણ ના, કારણ કે આપણે નિયમ જાણીએ છીએ બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સુધી આપણને ના પાડવાની નથી, જ્યારે આપણે તો કેટલા મૂકવા હતા? 3 જ, તો 3ને મૂકવા દેશે, બરાબર? થઈ ગયા મિત્રો કુલ 5, 2 અંદર અને બહારની કક્ષામાં 3, એટલે કુલ કેટલા થઈ ગયા? 5। તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલીમાં 2, બીજીમાં 3। ચલો મિત્રો આગળ વધીએ। નંબર 6, હાહિલી 2 બોકા કાર્બન। જેની સંજ્ઞા છે મિત્રો C। માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6ઠ્ઠા નંબરે આવે છે, માટે 6 ઇલેક્ટ્રોન હોય। તો 6 ઇલેક્ટ્રોન ગોઠવીશું। પરમાણુ કેન્દ્ર, એમાં 2 પહેલી કક્ષામાં, વધ્યા કેટલા? 4।
વધ્યા કેટલા 4, તો એ 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવી શકે, કારણ કે બીજી કક્ષામાં વધુમાં વધુ આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ છીએ, બરાબર। વચ્ચે પરમાણુ કેન્દ્ર છે, થોડું કાટું કરીને અલગ પાડજો બધી આકૃતિઓમાં। હવે મિત્રો ખાસ મેં અહીંયા વર્તુળ દોરવા માટે કોઈ સાધનનો ઉપયોગ કર્યો નથી, તમારે વ્યવસ્થિત સાધનનો ઉપયોગ કરી એકદમ વ્યવસ્થિત દેખાય વર્તુળાકાર એ રીતે તમે દોરી અને સરસ મજાની ઇલેક્ટ્રોન રચનાઓ બનાવશો। 1 થી 10 તત્વોની તમારે પૂરી કરીને રાખવાની। હવે 7થી હું દોરતો નથી, 7 થી 10ની આની શું બનશે આપણે જોઈ લઈએ। 2 બીજી કક્ષામાં 4, 2 4 ઇલેક્ટ્રોન। તો આ જ ઇલેક્ટ્રોન રચના મિત્રો અહીંયા આગળ કોષ્ટકમાં લખવાની છે તમારે। પહેલા તત્વની 1 બની હતી, બીજાની 2 બની હતી, તમે આકૃતિમાં જોઈ શકશો। ત્રીજામાં પહેલીમાં 2 મૂક્યા અને પછી 1, પછી 2 2 બની છે, 2 3 બની છે, 2 4 બની છે, અહીં સુધી આપણે દોરેલું છે। હવે અહીંથી વાત કરવી હોય મારે નાઇટ્રોજનની, તો નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય, એ 7માંથી પહેલી કક્ષામાં કેટલા મૂકાશે 2, વચ્ચે કેટલા 7માંથી 2 મૂક્યા તો વધ્યા કેટલા 5, એ 5 આપણે ક્યાં મૂકેલા હશે બીજી કક્ષામાં। એ જ રીતે ઓક્સિજનની થશે મિત્રો 2 6, ફ્લોરિનની થશે 2 7 અને નિયોનની થશે 2 8। અહીં સુધી તમારે 10એ 10ની દોરવાની છે અને કોષ્ટક અહીં સુધી દોરીને રાખવાનું છે। 11થી ઇલેક્ટ્રોન રચના હું આગળના વિડીયોમાં સમજાવવાનો જ છું, એટલે તમે અગાઉથી દોરતા નહીં, બરાબર છે। જય હિન્દ।